يا وجيها عند الله ساتي مريني مؤمنون يا وجيها عند الله يا وجيها હું તમને કહી દીધું કે આજ મારા પાસે બીજો કોઈ વિષય નથી બસ અબ્બાસ નાનપણ હજી તો પૈદા પણ નથી થયા પૈદા પણ નથી થયા માના શિકમમાં છે જનાબે ઉમ્મુલ બનીના શિકમમાં છે એટલી વફાદાર માં છે ને ઉમ્મુલ બની કેટલી વફાદાર છે ખબર છે એટલી વફાદાર માં છે ઉમ્મુલ બની કે જ્યારે પહેલી વાર મૌલા અમીરુલ મુમિનીનના ઘરમાં દાખલ થાય છે ચોખટ પર તો પહેલા એ ચોખટને બોસો આપે છે હું ચાહું છું કે આજ બચ્ચાઓ જવાનો અગર વાક્યાઓ સાંભળેલા હોય અગર દાસ્તાન સાંભળેલી હોય તો એ પણ આપણે ફરીવાર યાદ કરીએ આજ આપણો વિષય અબ્બાસ છે બસ મને અહીંયાથી નથી નીકળવું અબ્બાસ હજી તો ચોખટ પર આવે છે પહેલી વાર દુલ્હન થઈને જનાબે ઉમ્મુલ બની ચોખટને બોસો આપે છે ચોખટ એટલે વેરાંડા હજી ઘેરી નથી ચોખટ બોસો આપે છે અચાપ થઈ જાય છે મૌલા અમીરુલ મોમિનીન હા તમને ખબર છે કે દુલ્હનની અમારી ઘરના દરવાજા સુધી આવે દુલ્હન ઉતરે તો ફૌરન ઘરના દરવાજા સુધી ના જનાબે ઉમ્મુલ બની કબૂલ નથી કરતા દૂરથી હજી અલીનો ઘર દૂર છે કહે છે અમારીને અહીંયા ઊભી રાખી કેમ કહે છે અહીંથી હું હાલીને જઈશ ઘર સુધી ઉમ્મુલ બની શા માટે દુલ્હન છે તમે આવ્યા છો કહે છે તમને ખબર નથી આ જગ્યામાં મારી શહેજાદી ફાતિમા બતાવી આ જગ્યામાં હસનૈનની માં બતાવી હું નથી ચાહતી કે અમારી માં હું બતાવું પેદલ બતાવા ચોખટ પર આવે છે ચોખટને બોસો આપે છે અચ્છા मौला अमीरुल मोमिनीन ने कहे छे फातिमा का के नाम उम्मुल बनी नो फातिमा फातिमा ही खिला दिया फातिमा अल्लाह शौहर ने कहे छे मौला अमीर ने कहे छे मौला मन તમારું કામ છે દૂર લઈ જાય છે હસન એ ના સાંભળે કહે છે મૌલા મારી એક માંગણી છે તમે કબૂલ કરશો એક વિનંતી છે મારી કબૂલ કરશો કહે છે મૌલા મને ઘરની અંદર તમે કોઈ દિવસ ફાતિમા કરીને ના બોલાવજો ફાતિમા કરીને મને ના બોલાવજો કેમ તમારું નામ ફાતિમા ના બીજો નામ તમને પસંદ હોય એ તમે મને બોલાવજો હા ઉમ્મુલ બનીન કહો મને કાઈ ના વાંધો ઔલાદની માં મને તમે એમ કહો હાલાકે ઔલાદ નથી બીજો કાઈ તમને જે પસંદ હોય શા માટે ફાતિમા ન કહો તમને નથી પસંદ ના મને પસંદ છે પણ પસંદ શા માટે નથી કે તમે હસનૈનના સામે તો એવી રીતના ન થાય કે તમે મને બોલાવો ઇમામે હસન ને હુસૈન ઝૈનબ ઉમ્મે કુલસુમના સામે તો એ લોકોની ફરીવાર એ લોકોની માં યાદ આવી જાય અલ્લાહુ અકબર ભાઈઓ ક્યાંથી આ વફાદારી મળે ક્યાંથી આ અબ્બાસ અગર વફાદાર છે તો ક્યાંથી મળ્યું ખબર છે આ વફાદારી છે હસનૈનના દિલને દુઃખ ન પહોંચવું જોઈએ એ માટે મને ફાતિમા ન બોલાવજો એવું ન થાય કે માની યાદ ફરીવાર તાજી થઈ જાય ભાઈઓ અજીબ છે માના શિકમમાં છે જી માના શિકમ કોણ અબ્બાસ જો તમે કેટલી વફાદારી છે જનાબે ઉમ્મુલ બનીની જેટલી વાર હસનૈન દાખલ થાય છે હુજરામાં એટલી વાર જનાબે ઉમ્મુલ બનીન તાઝીમ માટે ઊભા થઈ જાય છે જેટલી વાર ભાઈ એક ઘરમાં રહેતા હોય બચ્ચા આવ જાવ તો કરતા હોય કે ના છે એક ઘરમાં રહેતા જેટલી વાર હસનૈન વટાય ઉમ્મુલ બનીન ઊભા થઈ જાય
અલ્લાહ એકવાર ઇમામે હસનને થયું, આવે છે ઇમામે હુસૈનને, હસન કહે છે, અય માદર, અય માં, તમે શા માટે જેટલી વાર અમે વટાય છે તમે ઊભા થઈ જાઓ છો? કહે છે હું શું કરું, મારા પેટમાં જે બચ્ચું છે ગાંઠ ભરી જાય છે, એવી રીતના મને લાગે છે કે મારું પેટ ભારી થઈ ગયું છે. ગોયા બચ્ચું કહે છે માં શા માટે બેઠી છે? હસનૈન વટાય છે તાઝીમ માટે ઊભી થઈ છે. આ છે અબ્બા. કેની આદત હતી? રસૂલુલ્લાહના ઇન્તેકાલ પછી બીબી ઝહરાની આદત હતી ને રોજ કબ્રસ્તાને જાય. હા, બાબાની કબ્ર પર આવે, કબ્રની મુજાવરત કરે છે રોજ. એક જાર હતો રસૂલની કબ્રના પડખે, અહીંયા સાયો લઈ અને બીબી ઝહરા આવી અને કબ્ર રસૂલની મુજાવરત કરતા હતા, અહીંયા ફાતિહા પઢતા હતા. છે દુશ્મનને ગવારા ન થયું, એ ઝાડ કાપી નાખ્યા, એટલે બીબી ઝહરા તડકા ધૂમની અંદરમાં બેસી. અચ્છા, 3 મહિના વધારામાં વધારે બીબી ઝહરા જિંદા રહ્યા, ત્યારબાદ શહીદ થઈ ગયા. હવે એનો સિલસિલો કોણ જારી કર્યો? બીબી ઝૈનબ. સૈયદા ઝૈનબ જતા હતા રસૂલની કબ્ર પર. તમને ખબર છે, રિવાયત લખી છે, એક તરફ હસનૈન, આગળ અલી અને ઝૈનબના પછાત અબ્બાસ. આ પ્રમાણે ઝૈનબને હર રોજ કબ્રસ્તાન લઈ જતા હતા. રિવાયત લખી છે, જેટલી વાર ઝૈનબ કદમ ઉઠાવતા હતા, અબ્બાસ પછાત માથી લઈ અને ઝૈનબના કદમના જે ત્રાસ હોય છે ને એને એફાસે કરી નાખતા હતા. અલ્લાહ. આ બાત પૂછવામાં આવતો તો અબ્બાસ શા માટે તમે આ કરો છો? કહે છે મારી ગૈરત કબૂલ નથી કરતી કે મારી બહેનના કદમના ત્રાસ પણ કોઈ જોઈ જાય. અચ્છા, બાબુલ હવાઇજ, બાબુલ મુરાદ. પેદા થાય છે તો અજીબ પેદા થાય છે મારો ભાઈ. હું તમને કીધું ને કે ઘણા અહેલે બેતમાંથી જ્યારે પેદા થાય છે ના, તો પૈદાઈશના ટેને ગમ હોય છે ઘરની અંદર. ગમ છે. અબ્બાસ પેદા થાય છે, ગમ છે. પહેલા તો શું? પહેલા તો એ કે બચ્ચું જન્મ્યો, આંખ બંધ, ખુલતી નથી આંખ. ઉમ્મુલ બનીને થયું કે ભલા બચ્ચું આંધળો છે, આંખ નથી, બંધ. ઉમ્મુલ બનીને અચાનક ગભરાઈ જાય છે. મૌલા અમીરુલ મોમિનીન કહે છે આંખ બંધ છે. રિવાયત લખે છે કે સૈયદુલ શુહદા ઇમામ હુસૈન આવીને કહે છે બચ્ચો મારા હાથમાં આપો. અલ્લાહુ અકબર. પહેલો દિવસ છે અબ્બાસનો જિંદગીમાં, પહેલો દિવસ. મૌલા હુસૈન અલૈહિસ્સલામ હાથમાં લે છે, બચ્ચો એમની આંખ ખોલી નાખે છે. સમજાય છે શું છે? અગર હું દુનિયામાં આવું તો પહેલા અગર કોઈની ઝિયારત કરું તો હુસૈનની ઝિયારત કરું. અને દુનિયાથી જાઓ તો છેલ્લી ઝિયારત કરો તો કેની ઝિયારત કરું? એક સમયે એ નાનું બચ્ચું એના બે હાથને લઈને હુસૈનના ચહેરા પર રાખે છે. કોઈની અજીબ મહાજ પૂછ, બચ્ચું હજી જન્મ્યું છે, નાના હાથ. એક સમયે બચ્ચો મૌલા અમીરના આંખમાં આંસુ વહેવા લાગે છે. કોઈના મહાજરો ખબર નથી પડતી. શું કહે છે અમીરુલ મોમિનીન? કહે છે તમે ગભરાવો નથી. આ બચ્ચું અટાણથી પહેલા દિવસથી કહે છે કે મારા આ બે હાથ કુરબાન થાય હુસૈન તમારા ચહેરા. આજે મૌલા અબ્બાસ વફાદારી, બહાદુરી, પૂરો રસ્તો તમે જો. એક દિવસ મૌલા અમીરુલ મોમિનીન ખુતબો આપતા હતા. ખુતબો. અબ્બાસ સાવ નાની વયના છે. અબ્બાસ ફક્ત મૌલા હુસૈનને જોઈ છે. અમીરુલ મોમિનીન ખુતબો આપે છે, મૌલા હુસૈન પરખે છે મિંબર પર. મૌલા અબ્બાસ ફક્ત નજર કરે છે હુસૈનને, એની નજર હટતી નથી, હુસૈનને જોઈ છે. એને એમ થયું કે મારા ભાઈ હુસૈનના હોઠ સુકાઈ ગયા છે, તરસ્યા છે. અલ્લાહ. દોડતા ગયા. રિવાયત કહે છે દોડતા ગયા. નાની ઉંમર છે. દોડતા ગયા
અને ઠામમાં પાણી લઈ આવે છે, ઠામ સર પર રાખે છે ને દોડતા દોડતા આવે છે. બચ્ચું અગર ઠામ સર પર રાખીને દોડતો આવે તો પાણી પડવા લાગે કે ન પડવા લાગે? આ સર ભીનું થઈ જાય, આ ગરું ભીનું થઈ જાય, આ ખંભા ભીના થઈ જાય. અમીરુલ મોમિનીન મિંબર પરથી જોઈ છે, આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. એ ફરઝંદ અબ્બાસ, ફક્ત હુસૈન માંગ્યા નથી પાણી, તમને એમ થયું હોઠથી કે હુસૈન તરસ્યા છે તો તમે દોડતા દોડતા પાણી લઈ આવ્યા અને આ સર ભીનું થઈ ગયો. પણ જ્યારે આ સર સૂકો હશે અબ્બાસ, ત્યારે તમારી શું હાલત હશે? આજે અબ્બાસ મોલા અબ્બાસ જાય છે કાફિર, મદીનાથી જાય છે. ઉમ્મુલ બનીનને ખબર પડે છે, બધી ઔલાદને બોલાવે છે, અબ્બાસને બોલાવે છે, બધી ઔલાદને બોલાવીને કહે છે તમે જાઓ છો અબ્બાસ, જ્યાં સુધી તમે જિંદા છો ખબરદાર હુસૈનને કંઈ ન થવું જોઈએ, હુસૈનને આંચ ન પહોંચવું જોઈએ. ઉમ્મુલ બનીન કહે છે હું તો તમારા સાથે નથી આવતી, પણ ખબરદાર મારા હુસૈનની ખબર લેજો. આ માની છેલ્લી વસિયત. પૂરા રાસ્તામાં અબ્બાસ છે, હુસૈનથી હટતા નથી. એક સમય એવો આવે છે ના કે જનાબે હુર અટકાવે છે, જનાબે હુરનો કાફિલો આવે છે અને સામે મુલાકાત થાય છે. જ્યારે મુલાકાત થાય છે અને જનાબે હુર કહે છે કે તમને કૂફા નથી જવાનું અને હું તમને કરબલા લઈ જાઉં છું, ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હુરને શું કહે છે? તકલત કા ઉમ્મુકા, આય હુર તમારી માં તમારા જનાઝા ઉપર રડે, તમારી મૈયત ઉપર રડે. તકલત કા ઉમ્મુકા, ત્યારે જનાબે હુર જવાબમાં શું કહે છે? બીજો કોઈ મને કીધો હોત તો હું જવાબ દે, પણ તમારી માં તો ઝહરા છે. અબ્બાસના કાનમાં સૈયદા ઝહરાનું નામ આવ્યું. આવી ગોરો લઈ આંખમાં આંખ નાખી દે છે જનાબે હુરને. અરે હુસૈન કહે છે અબ્બાસ શા માટે તમે ગુસ્સામાં આવી નહીં આવ્યા છો? કહે છે હું વાત જોઉં છું કે હુર બે શબ્દ ઝહરા માં ઝહરાના બારામાં કહી દે તો આજ અબ્બાસ અહીં જલાલ દેખાડી દે. આ રસ્તામાં અબ્બાસ રણને કરબલા બદલાવી નાખી. વફાદારી છે, અબ્બાસ વફાદાર છે. બસ મોકલે પહોંચો કાફિલો, 2 તારીખના કરબલા પહોંચો. કરબલા પહોંચો. ભાઈઓ જુઓ, દુશ્મનો કોશિશ કર્યા કે આ ભાઈઓના વચમાં ઝઘડો પેદા થાય. મોહમ્મદ હનફિયા, અબ્બાસ, હુસૈન, હસન બધા ભાઈઓ છે, એક માના નથી, એક માના નથી, બધા ભાઈઓ છે. જ્યારે જંગ થાય, જંગી સિફીન મિસાલના તौर પર, તો મૌલા અમીરુલ મોમિનીન ઊભા હોય, મોહમ્મદ હનફિયા હોય, અબ્બાસ હોય. મુનાફિકો દુશ્મન લોકો આવ્યા અબ્બાસ પાસે વસવસો કરવા, કહે છે જો છો તમે જ્યારે કાંઈ જંગ હોય છે તો તમારા બાબા યા તો તમને મોકલે છે યા મોહમ્મદ હનફિયાને મોકલે છે, હસનૈનને નથી મોકલતા. અમને એમ લાગે છે કે તમારા બાબાને તમે બે પસંદ નથી, હસનૈન વધારે પસંદ છે, એટલે તમને જલ્દી મોકલે છે જંગમાં. કોણ જવાબ દેશે? અબ્બાસ સિવાય કોણ જવાબ દેશે? શું કે છે અબ્બાસ? અહીં મારા ભાઈ જે તમે આવ્યા છો મને કહેવા દે, હું તમને કહું. હસનૈન છે ને, હસન ને હુસૈન, એ મારા બાબાની 2 આંખ છે, એક હસન છે એક હુસૈન છે. અને હું અને મોહમ્મદ હનફિયા અમે અમારા બાબાના 2 હાથ છે. હાથનું કામ શું હોય છે? આંખની હિમાયત કરવી. કેવો સુંદર જવાબ. શિકાયત કરવા વાળો હાલ્યો શું કે એ 2 આંખ છે, અમે 2 હાથ છે, અને હાથનું કામ છે આંખની ચોખી કરવી, આંખની હિમાયત કરવી. આવ્યો 2 તારીખના કાફિલો આવ્યો. જ્યારે કાફિલો આવ્યો ને તો ખૈમાઓ તમને ખબર છે ક્યાં બાંધવામાં આવ્યા? ઇમામે હુસૈનના ફુરાતના કિનારે. ફુરાતના કિનારે હોર આવે છે, એનો લશ્કર આવે છે. ના, અહીંયા જગ્યા નથી. હુકમ આવ્યો છે કે અગર હુસૈન કરબલા પહોંચે તો એના ખૈમાઓ દૂર રાખવામાં આવે. અહીં પાણી કોરા ખૈમાઓ અમારા રહેશે, તમારા સામે જ્યાં પાણી ન હોય.